ધોરણ 2 ની અંદર ગુજરાતી સંપુટમાં ત્રીજો એકમ છે રમકડા જ રમકડા. એમાં છઠ્ઠી પ્રવૃત્તિ છે. એમાં સૂચના આપી આપણને, સાચું વાક્ય હોય તો તેની સામે હસતો ચહેરો એટલે આ રીતનો, અને ખોટું વાક્ય હોય તો તેની સામે તમારે રડતો ચહેરો આ રીતે દોરવાનો છે. એમાં તમને 5 વાક્ય આપ્યા છે અને છેલ્લે ખાના આપ્યા છે. હસતો ચહેરો અને રડતો ચહેરો. સાચું વાક્ય હોય તો હસતો ચહેરો બનાવવાનો, ખોટું વાક્ય હોય તો રડતો ચહેરો. પહેલું વાક્ય, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, એવું વાક્ય છે. પહેલું વાક્ય જે છે, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, એ સાચું છે કે ખોટું છે? ખોટું છે, બરાબર. તો આપણે રડતો ચહેરો બનાવવાનો છે. કોણ બનાવશે? ઓકે, આવો કુણાલ. જા કુણાલ, બનાવજે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. બીજું વાક્ય છે, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું, તો એ વાક્ય સાચું છે કે ખોટું? ઓકે, તો એની સામે આપણે હસતો ચહેરો બનાવશું. કોણ આવે છે? હાથ ઊંચો કરે. ઓકે, ફેઝ આવી જા. ચાલો ફેઝ બનાવજે. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ત્રીજું વાક્ય છે, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો, સાચું વાક્ય કે ખોટું? ખોટું છે. તો કેવો ચહેરો બનાવશો? રડતો. કોણ આવે છે? ચાલો નૈતિક આવી જા ઝડપથી. ચોક લઈ લે અહીંયાથી. ઓકે, વેરી ગુડ નૈતિક, સરસ. ચોથું વાક્ય છે, શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, સાચું કે ખોટું? તો કેવું ગલુડિયું લાવ્યો તો શ્રીકાંત? ગળથોલિયા મારતું. ઓકે, કોણ આવે છે? માનવ આવી જા ઝડપથી. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. પાંચમું વાક્ય છે, રમકડાનું કબૂતર ઉડી ગયું, સાચું કે ખોટું? ઓકે, કોણ આવે છે? ધાર્મિક. ચાલ આવી જા, વેરી ગુડ, હાલ આવો. ઓકે, સરસ, વેરી ગુડ ધાર્મિક.